નમસ્કાર દર્શક મિત્રો, તો આજે અમે આવી ગયા છીએ લાખણકા હરેશભાઈ ઇટાળિયાની મુલાકાતે। તો હરેશભાઈ ઇટાળિયા તેમના ઘઉં સાફ કરવાના મશીન વિશે માહિતી આપશે કે કઈ રીતે મશીનમાં ઘઉં સાફ થાય છે। તો સૌથી પહેલા તો આપણે મશીન જોઈ લઈએ। તો મશીનની અંદર ઘઉં કઈ રીતે સાફ થાય તે આપણને હરેશભાઈ જણાવશે। આમાં ઘઉં ઓરવાના, પછી આમાં હારા દાણ આવે, આમાં ઈથી મોટો દાણ આવે, આમાં ભેળ આવે, હાવ મોટો દાણો પાછળ કાઢી નાખે, પૂતળવી એવું બાકીનો કચરો બધો આંકોર કાઢી નાખે। આમાં મસ્તીનો દાણો આવશે। આ કાંટેથી વજન કરતું જવાનું, સિલાઈ મારતું જવાનું। આપણે આગળ સિલાઈ નીચે નહીં છે, કાંટો વજન બધું કમ્પ્લીટ કરી નાખી હતી। તો આ રીતે પહેલાં તો આપણે એક બકડિયામાં આપણે ઘઉં ભરી લેવાના છે। ઘઉં ભરીને આ ભાઈ આ મશીનની અંદર નાખશે। તો મશીનની અંદર જેવા નાખશે એ રીતે નીચે 3 ચાવણી આપેલી છે, એક જેમાં મોટો દાણો, નાનો દાણો ને મીડિયમ દાણો, એ રીતેની ચાવણી આપી। તો આ ચાવણીમાં તમને મોટો દાણો જોવા મળશે અને આ જે કચરો બધો હશે એ બહાર જાય। તો આમાં તમને ખાવા લાયક દાણો મળશે અને છેલ્લે ઝીણો દાણો મળશે। તો આ રીતે મશીનની અંદર ઘઉં સાફ થાય છે અને છેલ્લે આપણે તેની સિલાઈ પણ કરીએ છીએ। જો આ મશીન દ્વારા તમને સિલાઈ પણ કરી દેવામાં આવશે। જો તમારે પણ ઘઉં સાફ કરાવવા હોય તો આજે જ હરેશભાઈ ઇટાળિયાનો સંપર્ક કરો। સંપર્કની ડિટેલ્સ તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે। મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબર પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે।